જન્નત નામ આપ્યું. ભાઈગો, મિલન, નિર્મલ ને મયા. ઘણો પલો છે અહીંયા. ત્યારે થવું પડે ને થોડું. મેં પેલો વિડીયો મારો આ ઉતાર્યો હતો આ જગ્યાએ. ને રમ રમ દઈ રહ્યા ને છે ને 8:30 વાગ્યા ને હીરાવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું. આજ વહેલું ઉઠવું પડ્યું કારણ કે ભાઈને છે ને આજ 26મી જાન્યુઆરી છે ને એ બધા નિહારી ગયા ઝંડો ફિરકાવવા ને હું વારા પાણી બરાબર ઘઉંમાં એ તો જાજા રહ્યા ને એટલા રહ્યા આથી એટલા પીએ ગયા બીજા એ ભાઈગો, મિલન, નિર્મલ ને મયા શિયાર ગા 26મી જાન્યુઆરી છે ને તો આ બધાની પણ હાર્દિક શુભકામના 26મી જાન્યુઆરીની. બરાબર છે ને ઘઉંમાં બંધ કર્યું પાણી, પવન નીકળ્યો ઠાવકો બરાબર, ધાણામાં ચાલુ કર્યું એવું ઘઉંમાં છે ને પવનથી જા અહીં થાય જ્યાં ઠારે નાખે બંધ કર્યું. શેતા 7-8 કિયાર જ વિદ્યા છે પવન નીકળ્યો ઠાવકો જ્યાં આવો નીકળ્યો એટલે પછી ધાણામાં પાઈ દઈએ તો વાંધો ન આવે ને. પછી જો બપોર ટુકડો પવન પડી છે તો પાછો ઘઉંમાં ચાલુ કરી દે ને પછી જ્યાં આવું થાય આવા ઢરેકા જરિયા જ્યાં વિશમાં દેખાણા એમ થાય છે. જો ભાઈ હવા બાર વહી ગયા ને છે ને લાઇટ વહી ગઈ હતી. કાપું તો કાં કંઈક ફોલ્ટ હોય કે રામ જાણે એ ખબર નથી. અને આ છે ને જો ઘા થઈ ગયા સારી ના જવારી વાટેલું હતી એના વઘા કરી નાખ્યા બરાબર. એ કીણી કીર્યા હોય મને ખબર ને કરવામાં તો કોણ હોય, ભીમભાઈ હશે ને બાયું હશે એ બધા હોય. હું તો ખેતરમાં હું તો પાણી વારતો હતો. આગ લાઇટ ગઈ હતી અડધી કલાકનો કાપ હતો એ વાવે ગઈ હતી એવું પાછું ચાલુ કરી તારતા ઘઉં જો જરા ઢર્યા જ્યાં સેલા વેલામાં વાર્યું હતું ને એમાં એ ધ્યાન રાખવું પડે કે તમે સેલું પાણી છે એટલે જો ઢર્યા ને તો પછી વાઢવાય પડી છે, ઝીણાઈ થઈ જાય, ભાવાઈ નહીં આવે ને એની તો થઈ જાય નકર કટાઈને કપાઈ જાય. મમ કરી લીધું 12:30 થયા હતા પછી ખાઈને પછી જ્યાં પાણી વાળું મમ કરી લીધું. હવે પાછા ડ્યુટી ઉપર લાગી જાય પાછા. મોટર બંધ કરી દીધી હતી ઘડીક વાર નકર પછી નાકા ભરાઈ જાય તો કંઈ મેળનું આવે પાણી નાકું મારવા કોણ જાય. હવે પાછા ડ્યુટી ઉપર લાગી જાય થઈ ગઈ મોટર ચાલુ વટી જાય. હે ને વાહ ઘણો પલો છે અહીંયા. ચાલો ભાઈ તો છે ને શિયાળો વહી ગયા ને લાઇટ વહી ગઈ આકડી ડીમ થવા ગઈ કારણ કે વીસમાં કાપું તો લીડકો થયો ને ઘઉં છે ને કે તેના ઘરે ઘણા ગાહ ને પેલો જીવ કામ બીજી રીતનું થાય જરાક થાય તો ખરી ને એ છે ને મારો વિચાર છે વૈત્યા કરાવવા જવાનો. વૈત્યા એટલે જા આ છે ને વધેગું બધું મોવારા મોટા થઈ ગયા દાઢું વધેગું જરાક હમો થતો આવા. આ શું કામ વિવાડો ચાલુ થવાનો હોય 28 તારીખે વિવાહ છે મારે હરઠમાં જવાનું છે વિવાહમાં એટલે કે રવિવારી કાલે નહીં પ્રમણે દી બરાબર તો વિવાહમાં જવાનું છે એટલે મારું ત્યારે થવું પડે ને થોડું એને છે ને તો વૈત્યા કરાવવા નીકળી જાઉં. અમારા છોકરા કહે ભાઈ મોટા રખવું હોય કે ઝીણકા ન કપવાય કે હમણાં તો કે વાથી નિહારીથી કે ના પાડે તમે કપાવીએ કે નેત મોટા રખવા દે તો મેડમ સાહેબુ કામ મેડમ માસ્તરાણીઓ હા માસ્તરાણીઓ નિર્મલ ને ખબર છે માસ્તરાણીઓ ને રખવા દેતી. હું કામ ભાઈ તમે ઝીણકા છે તો વાંધો ન અમારે કાપવા પડે. હલો કિનોબો અમારે પતો પૂરો આવે એટલે બે કપાવતા આવીએ. કાં તમારો પ્રોગ્રામ છે ઠીક એવું છે કઈ તારમાં હાલે હાય આપડી ગાડી લેતા જઈએ કઈ તો ઈદ લઈને જવાય ને લઈ જવા સારું તા આઈ હેવ ધ કી બ્રધર. બીજો કઈ નથી જો કોઈ ગયો ખરો પણ ધમો પીવા કાપે નહીં જોવાનો છે. બિફોર આફ્ટર કરીએ આપણે કા ઈદ કહેવાય ને તમે બિફોર આફ્ટર પેલા આ લોક ને પછી આગળ જો કીવર ઉપર થઈ જાઉં
જોઈએ હવે તમામાંથી સાચી વાત આગળ વિધિ જ કરીએ તમારા જો ભાઈ વિચાર કરાવી લીધા અમે રેડી બે રૂપારા થઈ ગયા હા રૂપારા ફૂલ જેવા ધોરા ફૂલ જેવા થઈ ગયા ને તમને છે ને જાદુ દેખાડા જો જો જોયો આ જાદુ ગામડાનો જાદુ કઈ ઘટે જન્નત અમારા અહીંયા છે ને બિલેશ્વર ફોદારા ડેમ ને છે ને જન્નત નામ આપ્યું બધાય આજુબાજુના બધાય આવો ને તો ખબર તો અહેસાસ થાય બીજું કઈ નહીં જોવો તો આગળ દેખાડા તમને બે છે ને થોડોક નાસ્તો લઈને આવ્યા સગવડ પૂરેપૂરી ભૂખ લાગી હતી આ જગ્યાએ નાસ્તો કરવાનો જમાવટ જો કે કોથરીઓ અમે છે ને ભેરા લઈને જઈ નાખીને નહીં જઈએ એ સિસ્ટમ નથી શું વાતાવરણ છે જો જોઈ શકો છો તમે જો ભાઈ તમે નાસ્તો કરવા બેસી ગયા છે કીધું ચટાકા પટાકા પેલા કુરકુરિયા અને વેફર છે આવી હોય તો બાલાજીની ને પછી ઓલી કેવી માઝા ઈ છે આખો છનછટ થઈ રહ્યું છે એમાં કઈ ઘટે નહીં ને બીજો એક કેતા ભૂલે ગયો તમને મેં પહેલો વિડીયો મારો આ ઉતાર્યો હતો આ જગ્યાએ પહેલો વિડીયો 2017 મેં પહેલો વિડીયો યુટ્યુબમાં પબ્લિશ કર્યો ને એ જ્યાં ઉતાર્યો તો હું તમને જગ્યા દેખાડા આકરી જો જરા ઓલી જગ્યા દવા ઓલું છે ને બારણું હા જો યા ઓલી ઝારી મારેલ રહી ત્યાં ઝારી મારેલ તે દુ નહોતી અઢાણા લાગી ગઈ આ ઉતાર્યો તો પેલો વિડીયો મેં કેમેરાથી ટેક ન્યૂઝ મૂકતો ને તે દુ ટેકનોલોજીને લગતા વિડીયો ઉતારતો 2017 બરાબર એટલે ઘણો ટાઈમ થઈ ગયો ટાઈમ જતા કાં વાર લાગે હમણાં ગલટા થઈ જાય હમણાં વ્યા જાય હાલો ભાઈ તો રેડી સાંજ થઈ ગઈ છે કીધું જવો દી હાથમી ગયો છે સુરત દાદા એના ઘરે વયા ગયા છે કીધું ને અમી બે ઘેર વ્યા જાય નકર એવો ગેડીઓ લઈને આવી છે મારવા હા નકર મારવા આવી છે એવું તો એ વાત પૂરું કરીએ કે તું આવો કે અમે આવીએ તો એ છે ને પૂરું કરીએ આજનો વિડીયો બીજું કાલે લડેલી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો